માતાજી, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો ગાઈસ, આજે આવી ગયો છું મારા ખેતરમાં આજે બાજરીનું કંઈક કામ છે। એના માટે બાજરી કાઢવાની છે, કામ નહીં બાજરી કાઢવાની છે। જે ડુંડા જેવું હોય છે એમાંથી અનાજ રીતે કાઢવાની છે, જે થ્રેસર તારે કરી કાઢવાની છે। તો બતાવું તમને કઈ રીતે કાઢે છે। ચલો, અહીંયા છે આપણું થ્રેસર, જેનાથી બાજરી કાઢવાની છે। અહીંયા બાજરી પણ તમને બતાવવાના। આ થ્રેસર છે જેનાથી બધું અનાજ નીકળી જાય છે। જોઈ શકો છો તમે જોઈ શકો છો આ ખેતરમાં બાજરી કરી હતી, જે અત્યારે કપાઈને મશીનથી કપાઈને કમ્પ્લીટ કરી દીધી। અને એના પછી આ છે બાજરીના ડુંડા, તમે જોઈ શકો છો આ છે બાજરી। આ તમે જોઈ શકો છો બાજરીના ડુંડા છે। આ જે નાનું નાનું દેખાય છે એ બાજરી છે, જેનાથી રોટલો ને બધું બને છે। બહુ જ બધું છે જે આજે મશીન એટલે થ્રેસર દ્વારા કાઢવાનું છે અનાજ। જે ટ્રેક્ટરમાં ડીઝલ ફૂલ ટાંકું, જ્યાં ટ્રેક્ટરમાં ડીઝલ નાખીએ જ ફૂલ કરી। આ છે છુટ્ટા રાજુ છે, છુટ્ટા રાજુ। ખતરનાક ગરમી છે આજે તો। આ છે થ્રેસર, આ ટ્રેક્ટર જોડે કનેક્ટ કરવાનું છે આને। આવી ગયું છે આપણું થ્રેસર મશીન, જે બાજરી કાઢશે અત્યારે ચાલુ થઈ ગયું છે। અહીંયા આ જે છે અહીંયા નાખવાનું છે। ફાઇનલી મિત્રો બાજરી કાઢી નાખી છે। હવે થોડું કામ છે, પછી તમને બતાવો કેટલી બાજરી કાઢી છે। અને બીજું વસ્તુ, બાજરી એક ટ્રેક્ટરની ટ્રોલી જેટલી નીકળી છે, તમે જોઈ શકો છો। આ છે અમારા કાળું, બાજરી કાઢી નાખી હતી। એના પછી અત્યારે જઈએ છે હોટલમાં જમવા, ખુશખબરી છે એ ત્યાં જઈને તમને બતાવો। એ પહેલાં અમે કુળદેવી માતાજી છે અમારા ખોડિયાર માતાજી એ મંદિરે ઊભા છે, ત્યાંથી જઈને દર્શન કરીને પછી અત્યારે આવી ગયા છે હોટલ સૈયદ પર। ખુશખબરી હતી કે ધોરણ 10માં નાનો ભાઈ માતાજીની દયાથી પાસ થઈ ગયો છે અને 74-75% છે। એની પપ્પા પૂરા પરિવાર સાથે એટલે ફૂલ ફેમિલી પાર્ટી આપે છે હોટલ સૈયદમાં। તો ચાલો જમી લઈએ।